રાજ્યના તમામ જિલ્લાઓ માટે 3 કલાક વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે। આગામી 3 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદનું એલર્ટ, 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ સમય પ્રતિ કલાકે 41 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે। રાજ્યના 19 જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। દીવ, દમણ, દાદરાનગર હવેલીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ, રાજ્યના 5 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે રાજ્યના 19 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતના 9 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું। ત્યારે એલઈડી ગ્રાફિક્સના માધ્યમથી પણ જાણીએ કે કયા વિસ્તારમાં રેડ એલર્ટ છે, ઓરેન્જ એલર્ટ છે અને યલો એલર્ટ છે। જો વાત કરવામાં આવે રેડ એલર્ટની કે કયા જિલ્લામાં રેડ એલર્ટ છે, તો પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર અને દ્વારકા આ તમામ એવા જિલ્લા છે કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે જામનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ આ તમામ જગ્યા પર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। મધ્ય ગુજરાત સહિત અલગ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે હવે યલો એલર્ટની વાત કરવામાં આવે તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, તાપી આ તમામ જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે ડાંગ પણ છે કે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। હવે વાત કરીએ ઓરેન્જ એલર્ટની તો રાજ્યના 19 જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગીર સોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, દીવ, વડોદરા આ તમામ જગ્યા પર વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આણંદ, ભરૂચ, સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। મહીસાગર, ખેડા, નર્મદા, મહેસાણામાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। ગાંધીનગર, અમદાવાદ, સુરત, નવસારી આ પણ એવા જિલ્લા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। આ સાથે દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।